શ્લોક સંખ્યા 6. ઉદ્દસત તડિત અંબોદ ઘટ્યા નષ્ટ ભાગણે વ્યોમની પ્રવિષ્ટ તમસા નસ્મ વ્યાદસ્સ તે પદમ. ઉદ્દસત અટાસ્ય કરી. અચ્છા, એવું છે અનુવાદ. વાદળોની ઘટાથી આકાશવાળના નક્ષત્રો ઢંકાઈ ગયા. વાદળોમાં વીજળી જાણે અટહાસ્ય કરતી હોય તેમ ચમકારા કરતી હતી. સર્વત્ર અંધકાર વ્યાપી ગયો હતો. કશું જ જોઈ શકાતું ન હતું. ડાયરેક્ટ સાગર જાણે દુઃખી થયો હોય. ચુક્રો સવિમુના વાર્ધિ રુધિર્મી ક્ષુભિતોદર સોદપાનાશ સરિસ્તસ ક્ષુક્ષુભુ સુક્ષ પંકજા. અનુવાદ. સાગર જાણે દુઃખી થયો હોય તેમ ઊંચા મોજા વડે મોટેથી વિલાપ કરવા લાગ્યો. તેની અંદર રહેતા પ્રાણીઓમાં હાહાકાર થયો. નદીઓ તથા તળાવો પણ ક્ષુબ્ધ થયા. કમળો સુકાઈ ગયા. શ્લોક સંખ્યા 8. બૃહુ પરિદયો ભુવન સરાયો શશિ સૂર્યયો નિર્ધાતા રતનિર્હાર્દા વિવરેભ્ય પ્રજગ્રે. અનુવાદ. વારંવાર સૂર્ય તથા ચંદ્રના ગ્રહણો થઈને ધુમ્મસ જેવા કુંડાળા થવા લાગ્યા. વાદળ વિના પણ વીજળીના કાટકા સંભળાવા લાગ્યા. પર્વતની ગુફાઓથી રથોના ખડખડા જેવો ધ્વનિ આવવા લાગ્યો. શ્લોક સંખ્યા 9. અંતર્ગ્રામે સુમુખતો વમંત્યો વૈ મુલ્મણમ સુગાણો લુકટ કટકારે પણે દૂરમ શિવમ શિવા. અનુવાદ. ગામડાઓના અંદરના ભાગમાં શિયાળવીઓ તેમના મુખેથી પ્રબળ અગ્નિ ઓકતી અનિષ્ટ સૂચક અવાજ કરવા લાગી અને શિયાળ તથા ઘોડો જેવા ચિત્કારો કરતા તેમની સાથે જોડાયા. શ્લોક સંખ્યા 10. સંગીતવદ દ્રોવન ધૃન્નમ્યમ શિરોધરા વિમર્શન વિવિધા વાચો ગ્રામસિંહ સતસ્તત. અનુવાદ. કૂતરાઓ તેમની ગરદન ઊંચી કરીને ગાયન કરતા હોય અને વિલાપ કરતા હોય તેમ જ્યાં ત્યાં આક્રમણ કરવા લાગ્યા. હવે આજનો શ્લોક સંખ્યા 11. કરાશ્ચ કર્કશે ક્ષત કુરે ધનંતો ધરાતલમ ખાકારમ સામતા પર્યધાવન વરુથસ. ખરા ગધેડા. ચ અને કર્કશે કઠોર. ક્ષત હે વિદુર. કુરે તેમની ખરી હતી. જ્ઞંતો આઘાત કરીને. ધરાતલમ પૃથ્વીના પૃષ્ઠભાગને. ખાકાર ભૂકવું. રભસા માં ઉન્મત્ત થઈને. મત્તા પાગલ. પર્યધાવન અહીં તહીં દોડવા લાગ્યા. વરુ થસ ટોળામાં. અનુવાદ. હે વિદુર, ગધેડાઓ તેમની ખરીઓથી જમીન ખોતરતા અને મત બનીને ભૂખતા આમ તેમ દોડવા લાગ્યા. ભાવાર્થ. ગધેડા પણ એક પ્રાણી જાતિ તરીકે પોતાને માનનીય ગણે છે અને કહેવાતી મોજમાં જ્યારે તેઓ આમ તેમ દોડાદોડી કરે છે ત્યારે માનવ સમાજ માટે તે એક દુષ્વિહીન હોવાનું મનાય છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપકદામયં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સ્વગણ રઘુનાથાનિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે
तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। श्रीमद् भागवतमना क्लासમાં આપ સૌનું સ્વાગત છે। તો અહીં હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ એમનો જન્મ થવાનો છે અને અહીંયા હવે અસુરો તરીકે અહીંયા આવવાના છે। તો જ્યારે અસુરો આવે છે ત્યારે કેવા સુકનો જણાય છે એનું વર્ણન આ બધા શ્લોકોમાં થયું છે। તો વાદળોની ઘટાથી આકાશમાં નક્ષત્રો ઢંકાઈ ગયા, વાદળોમાં વીજળી જાણે અટ્ટહાસ્ય કરતી હોય તેમ ચમકારા કરતી હતી, સર્વત્ર અંધકાર વ્યાપી ગયો હતો, કશું જ જોઈ શકાતું ન હતું। તો અહીંયા બધા જે લક્ષણો બતાવ્યા છે અસુરોના પ્રગટેના એ ભયંકર લક્ષણોનું વર્ણન છે અહીંયા કે કેવું જેને વીજળી થવા લાગી, એકદમ અપશુકન વીજળી થવા લાગી અને અંધકાર થઈ ગયું એકદમ। તો જ્યારે કોઈ અસુર ઉત્પન્ન થવાનો હોય ત્યારે આ બધા લક્ષણો દેખાય છે આપણને। સાગર જાણે દુઃખી થયો હોય ત્યાં ઊંચા મોજા વડે મોટેથી વિલાપ કરવા લાગ્યો, એના મોજા બી જોર જોરથી લાગવા લાગ્યા, નોર્મલ મોજા કરતાં વધુ, કારણ કે ભયંકર અસુરો હવે ઉત્પન્ન થવાના હતા। તેની અંદર રહેતા પ્રાણીઓમાં હાહાકાર થયો। તો દરિયાના મોજા તો ઉછળતા હતા પણ અંદર જે પ્રાણી જે હતા એ પણ બધા પછી ગયા એકદમ કે હવે કોઈ બહુ ભયંકર કોઈ ઘટના થવાની છે, બહુ ભયંકર। નદીઓ તથા તળાવો પણ શુદ્ધ થયા, કમળો સુકાઈ ગયા। વારંવાર સૂર્ય તથા ચંદ્રના ગ્રહણો થઈને ધુમ્મસ જેવા કુંડાળો થવા લાગ્યા। હવે સામાન્ય રીતે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ વર્ષમાં એકાદ વાર થતું હોય પણ કે વારંવાર થવા લાગ્યું, એમ કન્ટિન્યુ। વાદળ વિના પણ વીજળીના કાટકા સંભળાવા લાગ્યા, હવે અંધકાર નથી પણ છતાં પણ વીજળી થવા લાગી। પર્વતની ગુફાઓની રથોના ખડખડા જેવો ધ્વનિ થવા લાગ્યો। ગામડાના અંદરના ભાગમાં શિયાળીઓ તથા મુખ્યથી પ્રબળ અગ્નિ ઓગતી અનિષ્ટ સૂચક અવાજ કરવા લાગી। મોઢામાંથી અગ્નિ, શિયાળવી બધા મોઢામાંથી અગ્નિ કાઢતા લાગતા હોય। ઘુવડો તથા ચિત્કારો કરતા તેમની સાથે જોડાઈ ગયા, અને બીજા જે પક્ષીઓ હતા એ પણ એની સાથે જોડાઈ ગયા। કૂતરાઓ તેમની ગરદન ઊંચી કરીને ગાયન ગાતા હોય અને વિલાપ કરતા હોય તેમ ત્યાં આક્રમણ કરવા લાગ્યા। આપણે જોઈએ છે રોજ કૂતરાનો અવાજ સાંભળતા, તો કૂતરાઓ પણ સાથે જોડાઈ ગયા આમાં। હે વિદુર, ગધેડા તેમની ખરીઓથી જમીન ખોતરવા અને મત બનીને ભૂખતા આમ તેમ દોડવા લાગ્યા। તો ગધેડાઓએ પણ ચાલુ કરી દીધું। તો ભારતમાં પ્રભુપાદ કહે છે કે ગધેડા પણ એક પ્રાણી જાતિ તરીકે પોતાને માનનીય ગણે છે અને કહેવાથી મોજમાં જ્યારે તેઓ આમ તેમ દોડાદોડી કરે છે ત્યારે માનવ સમાજ તે માટે દુશ્ચિહ્ન હોવાનું મનાય છે। તો આપણે જ્યારે જોઈએ છીએ કે ગધેડો ઊંચી કરે તો લોકોને ડિસ્ટર્બ થાય છે, લોકો ગધેડાને બગાડે છે। તો કહેવાનો મતલબ એ છે અહીંયા કે એક અસુરો ભગવાનની આજ્ઞાથી હવે અસુર બનીને પ્રગટ થવાનો છે, પણ એના બધા અપશુકન જે બતાવ્યા કે ભયંકર અપશુકનો છે। તો આપણે પણ આ બધું જોઈએ છીએ આજકાલ, રોજ આપણે તો આ બધું રોજ જોઈએ છીએ। કેમ કે રોજે રોજ અસુર ઉત્પન્ન થાય છે આ અત્યારના સમયમાં મોટા ભાગે। કેમ કે લોકોને અત્યારે આપણે જોઈએ છે તો જે પ્રજા જે છે કે જે લોક જે છે એને ભગવાનમાં આપણે જે રુચિ નથી, રોજ અસુર ઉત્પન્ન થાય છે। તો આપણે જોઈએ છે કે કૂતરાઓ ગમે ત્યારે ભસતા હોય, પછી ઘણીવાર એવું હોય કે કૂતરા, એવું આપણે માનીએ છીએ કે કોઈ મરવાનું હોય ને તો ત્યારે જ કૂતરા ભસતા હોય, પણ હવે કૂતરા 12 માસ ભસતા હોય, ગમે ત્યાં આક્રમણ કરતા હોય। તો કહેવાનો મતલબ એ છે કે એક સમયે લગભગ હવે સમજો કે અસુર જેવા જ લોકો ઉત્પન્ન થઈ રહ્યા છે। જે આ કળિયુગની અસર એટલી ભયંકર છે કે સારી પ્રજા નથી ઉત્પન્ન થતી, અસુરો ઉત્પન્ન થઈ રહ્યા છે। તો એને કારણે આપણને આ બધા અપશુકનો વારંવાર જોવા મળે છે ને આપણે ઋતુઓમાં જોઈએ છીએ કે શિયાળો હોય તો તમને ગરમી બી બહુ લાગી જાય, ઉનાળો હોય તો વરસાદ બી આવી જાય,
વરસાદમાં એટલે મતલબ ઋતુઓ બી સરખી અત્યારે નથી ચાલતી. એનું શું કારણ છે કે વારંવાર મોટાભાગે અસુરો બી અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે. આપણે જોઈએ છે કે જ્યારે આપણે લોકોને ભગવાન વિશે જ્યારે ઉપદેશ આપે છે ને ત્યારે લોકોને રુચિ નથી હોતી. કેમ કે અસુરો જ ઉત્પન્ન થઈ રહ્યા છે, લોકોને ભગવાનમાં રુચિ જ નથી. ભગવાનના વિષય સિવાય બધામાં રચ્યા પચા લે છે લોકો. તો જેને ભગવાનના રુચિ નથી એ કોણ? અસુર જ કહેવાય ને. ભગવાનમાં રુચિ જ નથી. તો રોજે રોજ અત્યારે મોટાભાગની જે સંખ્યા જે છે એ આવી છે. આપણે જોઈએ છે લોકો આમથી તેમ દોડી રહ્યા છે દરેક જગ્યાએ. એટલો બધો ટ્રાફિક છે, આટલા બધા પુલ બની ગયા, આટલા બધા ફ્લાયઓવર બની ગયા, તો બી ટ્રાફિક. લોકો આમથી આમ દોડી રહ્યા છે. ક્યાંથી પૈસા મળે, ક્યાંથી બિઝનેસ મળે, ક્યાંથી જીવનની ઇન્દ્રિય તૃપ્તિ માણવા માટે વધુ સંઘર્ષ કરવો પડે, બસ આમથી આમ દોડી રહ્યા છે બધા. તો આને કારણે અત્યારે આપણે કળિયુગમાં જોઈ શકીએ છીએ કે વધુ ને વધુ આવા લોકો જ ઉત્પન્ન થઈ રહ્યા છે, વર્ણશંકર. કેમ કે કળિયુગમાં કોઈ નિયમ જ નથી પાળતા કોઈ લોકો. નથી કોઈ લોકોને ગર્ભાધાનનું સંસ્કારનો વિચાર, કે નથી કોઈને લગ્ન. આજકાલ જે લગ્ન જે છે એ પહેલાંની જે સિસ્ટમ હતી, બહુ વર્ષોની પહેલાંની તો વાત નહીં, પણ યુગ પહેલાંની વાત નહીં, પણ બહુ સમય પહેલાં પણ જ્યારે લગ્ન નક્કી થતા ને તો માતા પિતા અને સામેવાળાને બે સગા જે છે એ જ ખાલી પુત્ર માટે પુત્રી ને પુત્રી માટે પુત્ર નક્કી કરી દીધા. તો અત્યારે એવું નથી. અત્યારે તો બધા એકાબીજાનું જોઈ આખું કે ભાઈ આ મારા લાયક છે કે નહીં, જેને વર તરીકે માનું છું એ મારા લાયક છે કે નહીં, અને પેલો પુત્ર પુરુષ પણ કે સ્ત્રી મારા માટે લાયક છે કે નહીં, બધું ચેક કરશે એકાબીજું બધાનું. પણ છતાં પણ આટલું બધું ચેક કર્યા છતાં પણ લગ્ન જીવન નથી ચાલતા. કારણ કે આપણને સમજવામાં આવી જ નથી કે સ્ત્રીનું કર્તવ્ય શું છે, પુરુષનું કર્તવ્ય શું છે. આજે એક સ્ત્રી જે છે એ સ્ત્રી પણ પુરુષ બનવા માંગે છે, અને પુરુષ જે છે એને બી એમ છે કે નહીં હું છે કેમ જેમ કહું એમ જ થવું જોઈએ. તો લગ્ન જે ઘણું બધું વિચારસરણી કર્યા પછી પણ લગ્ન જીવન વિચ્છેદ થાય છે. કારણ કે સ્ત્રી જે છે સ્ત્રી બની રહેવા નથી માંગતી, પુરુષની કમ્પેર કરવા માંગે છે. એટલે પેલીને બી સ્ત્રી જે છે એનું બી દાંપત્ય જીવન વધુ ટકતું નથી. લડાઈ ઝઘડા નિત્ય ચાલ્યા કરે છે, અને એને કારણે દાંપત્ય જીવન એ લોકોનું બી ટકતું નથી. તો આવા કોઈ સંસ્કાર છે જ નહીં કે ભાઈ કેવી રીતે એક સ્ત્રીનું કર્તવ્ય છે કે પતિની સેવા કરવી, પતિની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવું. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે જો સ્ત્રી ફક્ત એના પતિની આજ્ઞાનું પાલન કરે ને તો એના પતિ જે જો ભગવાનનો ભક્ત હોય તો એને એનો લાભ મળે. સ્ત્રીને બીજું કંઈ કરવાની જરૂર નથી. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે સ્ત્રી ઘરનું કામ પણ કરે અને બિઝનેસ પણ કરે, નોકરી ધંધો પણ કરે. તો એને કારણે શું થાય છે? કલેશ થાય છે. જ્યારે પતિ કોઈ આજ્ઞા કરે છે કે કોઈ કાર્ય સોંપે છે તો એમાં તકરાર થાય છે કે હું પણ તમારે જેટલું જ કરું છું, મદદ ઘરમાં આમ છે તેમ છે. તો આમાં કકડાટ થાય છે, અને પછી શું થાય કે આખું ઘર ડિસ્ટર્બ થઈ નથી, ભક્તિ નથી, એના કારણે નથી ભજન કરી શકતો વ્યક્તિ, અને કલેશ ઉત્પન્ન થાય છે. તો આ બધા સંસ્કારો છે જ નહીં. આપણે આપણી જે સંસ્કૃતિ જે છે એને ધીરે ધીરે આપણે છોડી રહ્યા છીએ આપણે, અને એને જ કારણે આપણે દુઃખી છીએ. આપણી સંસ્કૃતિને છોડવાને કારણે જ આપણે દુઃખી છીએ આપણે. તો અહીંયા આપણે જોયું કે જ્યારે દીતીને ખબર પડી, એમને એના પતિએ કીધું કશ્યપ ઋષિએ કે તારા જે 2 બાળકો આવશે ને તો બહુ ભયંકર હાહાકાર મચાવી દેશે, દેવતાઓને પણ હેરાન કરશે, સામાન્ય પ્રજાને પણ હેરાન કરશે. તો એ દુઃખી થઈ ગઈ, અને એને વિચાર્યું કે હું આને બહાર જ નહીં આવવા દઈશું. એને 100 વર્ષ સુધી તેને ગર્ભ રોકી જ રાખ્યો એને, કેમ કે બહાર આવશે તો કેટલું કે બ્રાહ્મણોને મારવું તો કેટલું અપમાન, કેટલું ખરાબ છે, શાસ્ત્રમાં વર્ણન છે. એટલે એને રોકી રાખ્યો, 100 વર્ષ સુધી ગર્ભ રોકી રાખ્યો એને. પણ પછી કશ્યપ ઋષિ એને એમ પણ કીધું હતું કે ભાઈ ભગવાનના હાથે તારા 2 પુત્રનું મૃત્યુ થશે. તો ત્યાં એને થોડો આનંદ થયો કે ચલો એટલીસ્ટ મારા પુત્રનું ભગવાનના હાથે તો મૃત્યુ થશે. તો આજે આવું જાણવા માટે કોને રુચિ છે? ભગવાનનું જ્ઞાન જાણવા કોને રુચિ છે? કોઈને રુચિ નથી. જો વ્યક્તિ ભગવાન વિશે જાણવાનું જ્ઞાન મેળવવાની કોશિશ કરે ને તો એ આજે જે આપણું જે ભૌતિક કાર્યો જે છે ને એમાંથી થોડો વિરક્ત થાય. આ જાણે તો
આપણે આપણે આજે શ્રીમદ ભાગવતમની કથા સાંભળે છે તો આપણને દર વખતે કેટલા કેટલા દિવ્ય પોઈન્ટો જાણવા મળે છે, મુદ્દાઓ. આપણે જોયું, આપણા મનમાં પહેલાં એમ જ હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વૈકુંઠમાં જાય તો વૈકુંઠમાંથી પાછો અહીંયા ક્યારેય નહીં આવે, ભગવાનના સ્ટેટમેન્ટ પ્રમાણે. પણ અહીંયા આપણે ગયા અધ્યાયમાં સમજ્યા કે ભગવાનની ઈચ્છાથી આવે છે અહીંયા, વૈકુંઠમાંથી પણ ભગવાનની ઈચ્છાથી. તો આપણે ઘણી બધી એવી બાબતો જે છે કે જે આપણને શાસ્ત્રો દ્વારા જાણવા મળે આપણને, નહીં તો આપણે ખબર જ નહીં પડે. ઘણા બધા એવા પોઈન્ટ છે કે જે આપણને શાસ્ત્ર દ્વારા જાણવા મળે. તો હવે એ જે વૈકુંઠમાંથી એ લોકોનું પતન થયું તો ભગવાન કીધું મારી ઈચ્છા છે. જો જીવ ખાલી એટલું ઈચ્છી લે, જાણી જાય ને કે અત્યારે આપણી સાથે જે કંઈ થાય છે ને એમાં ભગવાનની ઈચ્છા છે એવું, તો આપણે આપણું હૃદય નિર્મળ થઈ શકે ને આપણે ભક્તિ કરી શકીએ. સામાન્ય લોકો પણ જો એમ વિચારે ને કે આ જે કંઈ થાય છે ને ભગવાનની ઈચ્છા છે તો એ આ દુઃખને પાર કરી શકે. કારણ કે ભગવાનની ઈચ્છા આપણને બાહ્ય રીતે એવું લાગે કે આ બહુ ખરાબ કૃત્ય થઈ રહ્યું છે, પણ એની પાછળ બહુ મહાન ઉદ્દેશ છે ભગવાનનો. તો ભગવાનની ઈચ્છાથી આ જય ને વિજય દ્વારપાલ જે છે એ અસુરકુળમાં જન્મ લેવાના છે. તો ઘણા બધા મુદ્દા આપણને ખ્યાલ આવે છે શ્રીમદ ભાગવતમથી, તો જેથી કરીને આપણે જાણી શકીએ. તો ભગવદ્ ગીતા, ભાગવતમ, આ જે શાસ્ત્રો જે છે એ આપણને સમજાવે છે કે આ ભૌતિક જગત ને આધ્યાત્મિક જગતમાં શું ફરક છે, શા માટે આપણે ત્યાં જવું જોઈએ, શેના માટે આપણને જન્મ મળ્યો છે, એ બધું આપણને આ ભગવાન જે શાસ્ત્રો જે છે એના દ્વારા જાણવા મળે છે. પણ શાસ્ત્રો જો વાંચવામાં રુચિ નહીં હોય તો કેવી રીતે આપણને ખ્યાલ આવશે? વ્યક્તિ કેવી રીતે પોતાના ભૌતિક કાર્યો જે છે એમાંથી એ મુક્ત થશે, નિવૃત્ત થશે? થશે જ નહીં ક્યારેય. એની પાસે આવો વિષય છે જ નહીં. જ્યારે વ્યક્તિ આ ભૌતિક કાર્યમાં જ્યાં સુધી લપેટાયેલો રહેશે ને ત્યાં સુધી જન્મ મૃત્યુના ચક્રમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકે. પણ આપણે શાસ્ત્રોથી જાણી શકીએ છીએ કે દિવ્ય લોકો અલગ છે, ભૌતિક લોકો અલગ છે, આધ્યાત્મિક જગત અલગ છે, ભૌતિક જગત અલગ છે. ભૌતિક જગત ટેમ્પરરી છે, આધ્યાત્મિક જગત શાશ્વત છે. આ બધું આપણને ભક્તો દ્વારા, ગ્રંથો દ્વારા જાણવા મળે. પણ જે આનાથી દૂર છે, જે જાણતો જ નથી, એ તો કરોડો વર્ષ સુધી જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈ રહેશે. આપણે જોઈએ છીએ કે અત્યારે જેમ જેમ કળયુગ આગળ જતો જાય છે તો લોકો દશા કેટલી ખરાબ છે, લોકોની કેટલી પરિસ્થિતિ ભયંકર છે. રોજ લડાઈ ઝઘડા, લૂંટફાટ, આ તે થયા, રોજ જ કેટલી ભયંકર કાર્યો થઈ રહ્યા છે. કારણ કે લોકો આસુરી કૃતિમાં જ લાગેલા છે. ખાલી કોઈને હું કોણ છું, મારો જીવનનો ઉદ્દેશ શું છે એ જાણવા માટે તો કોઈને જરા પરવા નથી. જ્યારે શાસ્ત્ર કહે છે કે જેવી રીતે કાચબો યદા સર્વે ચાયમ કુર્બો અંગાની સર્વસ્વ, કાચબો પોતાના અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે ને એવી રીતે આપણે બી ધીરે ધીરે આપણે જે ભૌતિક કાર્યો છે ને એને ધીરે ધીરે આપણે વાઇન્ડ અપ કરવાની કોશિશ કરવી જોઈએ. આપણે ધીરે ધીરે ઓછા કરવા જોઈએ અને આપણે ભગવાનને વિશે જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ ભૌતિક જગતના લોકોને ખબર જ નથી આ બધા વિષયો. એને એમ જ છે કે હું જે કરું છું એ જ બરાબર છે, હું જે કાર્ય કરું છું એ જ બરાબર છે. ને આપણે જ્યારે એમને કહીએ છીએ ભગવાનનું ભજન કરવાનું તો ત્યારે અનેક કોમેન્ટ કરે છે કે હજુ તો અમારે ઉંમર નથી, હજુ તો અમારે વાર છે, અનેક પ્રકારના બાળક કરે છે. પણ આપણે આ કળયુગમાં જોઈએ છે કે અકાળે મૃત્યુ, ક્યારેય પણ મૃત્યુ આવી જાય, ક્યારેય પણ શરીર છૂટી જાય, કોઈ ગેરંટી નથી. ક્યારેય પણ મૃત્યુ આવી જાય કોઈ ગેરંટી નથી. પણ છતાં વ્યક્તિ ગંભીર નથી બનતો. તો મૂળ જે આજે આટલા બધા શાસ્ત્રો વેદો લખાય છે એનો મૂળ ઉદ્દેશ તો આ જ છે કે આપણે આજે જે કાર્યકલાપો છે એમાંથી ધીરે ધીરે રુચિ ઓછી કરીને ભગવાનની કથામાં આપણે શ્રવણ કીર્તન કરીને આપણે આ જગત જે નીકળીને ભગવાનના ધામમાં જઈએ. મૂળ ઉદ્દેશ તો આ છે. જે ભગવાનના જે અવતરણ જે છે, ભગવાનની લીલા કથા છે એનો મૂળ ઉદ્દેશ જ આ છે કે આપણે સાંભળીએ અને સમજીએ કે ભાઈ શા માટે આપણે આ જગતમાં ફસાયા છીએ. આપણે જ્યારે આ શરીર જે છે એ નાશવંત છે ને આપણે આત્મા જ શાશ્વત છે. આપણે તો શરીર નાશવંત છે, તો એ નાશવંત વસ્તુ માટે શા માટે આપણે આટલું બધું સંઘર્ષ કરીએ છીએ એ કોઈ સમજવા તૈયાર નથી થતું. જે શરીર એક દિવસ આપણે છોડી દેવાનું છે તો શા માટે આપણે ગંભીરતાથી નથી વિચારતા કે આજે નહીં ને 25-50 વર્ષ પછી તો મારે આ શરીર છોડવાનું છે.
તો શા માટે આપણે ગંભીરતાથી જે શરીરથી પર છે કાર્ય એના માટે નથી વિચારતા? તો કળિયુગમાં લોકોને રુચિ જ નથી, બિલકુલ રુચિ નથી. પણ છતાં ભગવાન એટલા દયાળુ છે કે કળિયુગની અંદર ભગવાન જીવને ભગવત પ્રાપ્તિ માટે એટલી કડક પદ્ધતિઓ બી નથી આપતા. સરળ પદ્ધતિ છે એકદમ, કે માત્ર ભગવાનનું કથાનું શ્રવણ કીર્તન કરો, ભગવાનનું કથાનું શ્રવણ કીર્તન કરો, અને ખાલી માત્ર આટલું કરવાથી, સાંભળવાથી, કીર્તન કથા સાંભળવાથી આપણે બોલવાથી આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. કીર્તનાથ એવા કૃષ્ણ મુક્ત સંગ પરમ પ્રચેત, માત્ર આટલું કરવાથી. પણ જો લોકોનું દુર્ભાગ્ય કેટલું છે કે આમાં પણ લોકોને આજે કેટલા લોકો, કરોડો 70-80 લાખની સુરતની વસ્તી છે, તો કદાચ માંડ વધીને 2-4-5 હજાર એવા જીવાત્મા છે કે જે રેગ્યુલર ભગવદ્ગીતા વાંચતા છે. લગભગ ખરેખર જો 5-1000 કે 10,000 હશે વધુ એવા લોકો કે જે ભગવદ્ગીતા વાંચતા હશે. ક્યાં 70 લાખ અને ક્યાં 5-10 હજાર. રુચિ જ નથી લોકોને, રુચિ જ નથી લોકોને. આપણા માટે ભગવાન આ કરે છે, આપણા માટે. ભગવાન તો ભગવાનને કોઈ કાર્ય કરવાની જરૂર નથી, કોઈ કાર્ય કરવાની જરૂર નથી, કોઈ અવતરણ કરવાની બી જરૂર નથી. પણ આપણા માટે કે જીવો પાછા આમાં ફસાઈ ગયા છે, 84 લાખ એનીમાં ફસાઈ ગયા છે, અને એમાંથી નીકળીને એના ધામમાં આવે. આ મૂળ ઉદ્દેશ છે ભગવાનનો, ભગવાનની લીલા કથાનો મૂળ આ ઉદ્દેશ છે. તો અહીં આપણે જોઈશું કે હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ થશે, અને પછી આગળ ભગવાન પ્રગટ થશે, નરસિંહ ભગવાન, અને એને પહેલાં વરાહ ભગવાનનો પ્રાગટ્ય થશે. તો આ જે એ જ કહેવાનો મતલબ છે કે ભગવાનની જે અનેક લીલાઓ જે છે, જન્મ કર્મ છે દિવ્યમ એવમ યોમિતિ તત્વત ત્યક્તા દેહ પુનર્જન્મ નેતિમ અમેતિ અર્જુન. તો ભગવાનનો જન્મ કર્મનો આ જ ઉદ્દેશ છે કે વ્યક્તિ આ શરીર છોડીને ભગવાનના ધામમાં પાછો આવે. બીજો કોઈ ઉદ્દેશ નથી ભગવાનનો પ્રગટ થવાનો. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.